નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા ઓપ્ટિકલ એસોસિએશનના વેપારીઓએ પ્લેકાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા। લેન્સકાર્ટ કંપની સામે હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો આક્ષેપ। વડોદરા સહિત દેશના વિવિધ શહેરોમાં ફેલાયેલી લેન્સકાર્ટ ઓપ્ટિકલ્સ સામે હિન્દુ મુસ્લિમોમાં વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસો શરૂ થતાં વડોદરા ઓપ્ટિકલ્સ એસોસિએશનના તમામ હિન્દુ મુસ્લિમ વેપારીઓ દ્વારા વિરોધ વંટોળ શરૂ થયો હતો। રાવપુરા સનરાઇઝ કોમ્પ્લેક્સ નજીક વડોદરાના ઓપ્ટિકલ્સ મેમ્બરોએ એકત્ર થઈને આ કંપની વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને પ્લેકાર્ડ સહિત દેખાવો કર્યા હતા। ઉલ્લેખનીય છે કે લેન્સકાર્ટ દ્વારા વિવાદિત અભિયાન શરૂ કરાતા વડોદરા સહિત દેશભરમાં કંપની સામે વિરોધ વંટોળ ભભૂકી ઉઠ્યો હતો। હાલમાં વડોદરા મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણીમાં પણ આ મુદ્દો ગરમ થવાની શક્યતા નકારી શકાતી નથી। લેન્સકાર્ટ કંપની દ્વારા અભિયાન શરૂ કરાયું હોવાની શક્યતા છે, જેમાં લેન્સકાર્ટ કંપનીમાં તિલક સિંદૂર અને કલાવા જેવા હિન્દુ ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ મૂકવાનો આરોપ છે। પરિણામે બિનસાંપ્રદાયિક ભારત દેશમાં કોમી જ્વાળા ભભૂકવાની શક્યતા સેવાઈ રહી છે। જોકે આ અંગે વડોદરા ઓપ્ટિકલ એસોસિએશનના હિન્દુ મુસ્લિમ વેપારીઓએ એકત્ર થઈને રાવપુરા રોડ પર ભારે દેખાવો કરીને લેન્સકાર્ટ કંપની વિરુદ્ધ પ્લેકાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વિસ્તાર ગજાવી દીધો હતો। વડોદરા ઓપ્ટિકલ એસોસિએશનના હિન્દુ મુસ્લિમ વેપારીઓએ જણાવ્યું હતું કે વડોદરા સહિત દેશભરમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનું આ એક કૃત્ય છે, જેનો વડોદરા ઓપ્ટિકલ એસોસિએશન એક અવાજે વિરોધ કરી રહી છે। આ અંગે આ કંપની સામેના વિરોધમાં જ્યાં સુધી સરકાર કોઈ પરિપત્ર જાહેર નહીં કરે ત્યાં સુધી વડોદરા ઓપ્ટિકલ એસોસિએશન નવા કાર્યક્રમો એસોસિએશન દ્વારા લેન્સકાર્ટ બોયકોટ અભિયાન શરૂ કરાતું રહેશે તેમ સામૂહિક રીતે જણાવાયું હતું। આવા ધાર્મિક વૈમનસ્ય ફેલાવતા લેન્સકાર્ટ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલાં લેવા અનુરોધ કરાયો છે।